વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ અંતર્ગત આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે કેન્સર. આગળના લેક્ચર જે છે એમાં આપણે એઇડ્સ વિશે ડિટેલ જે છે એમાં અભ્યાસ કર્યો. એના પછીનો બીજા નંબરનો સૌથી ઘાતક રોગ જે છે એ હોય તો એ છે કેન્સર. એટલે આપણે આજના લેક્ચરમાં કેન્સર જે છે એના અલગ અલગ પ્રકાર, શું થાય છે કેન્સરમાં, અને કેન્સર જે છે એની સારવાર અને નિદાન જે છે એના માટેના ટોપિક આપણે જે ભણવાના છે. બરાબર. એટલે ટેક્સ્ટબુકથી આપેલી જે બેઠા બેઠી લાઈન જે છે એ સૌથી પહેલાં યાદ રાખવાની છે. સૌથી પહેલાં કેન્સર જે છે એનો સામાન્ય અર્થ, કેન્સર શું છે? તો કેન્સર એક ભયંકર રોગમાંનો એક રોગ છે જેનાથી વિશ્વમાં મોટે ભાગે મૃત્યુ થાય છે. ભારતમાં 10 લાખથી પણ વધુ લોકો કેન્સરથી પીડાય છે અને વર્ષે તેમાંના ઘણા લોકો તેનાથી મૃત્યુ પામે છે. કેન્સર થવાની પ્રક્રિયા અથવા સામાન્ય કોષનું કેન્સર કોષમાં રૂપાંતરણ, તેની સારવાર તથા તેનું નિયંત્રણ એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્ર માટે સંશોધનનો વિષય છે. ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન શબ્દ આપ્યો છે. મતલબ શું કે હાલની તારીખમાં પણ હજી કેન્સર જે છે એનો ચોક્કસ ઇલાજ જે છે એ શોધાણો નથી. મતલબ કઈ એવું કારણ છે કે જેના લીધે શરીરના સામાન્ય કોષોનું કેન્સર કોષમાં રૂપાંતર થઈ જાય છે. સામાન્ય કોષ કોને કહેવાય અને કેન્સર કોષ કોને કહેવાય આપણે સમજીએ. અને આ જે રૂપાંતરણ થાય છે સામાન્ય કોષનું કેન્સર કોષમાં, એને નામ આપેલું છે ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન. ઓન્કોજેનિક શબ્દ કેન્સર જે છે એના માટે વપરાય છે. આ ઓન્કોજેનિક પરથી જ તે કેન્સર રોગના નિષ્ણાંત હોય અને આપણે ઓન્કોલોજીસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. એટલે સૌથી પહેલાં અર્થ સમજી લે કેન્સરમાં થાય શું. જો તો આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રણ છે. શરીરમાં કોષો જે છે એમાં 1માંથી 2 કોષો વિભાજન, 2માંથી 4 કોષોનું વિભાજન કન્ટિન્યુઅસ ચાલતું હોય, કોષો વૃદ્ધિ પામતા હોય, એનું વિભેદન થતું હોય. પણ આ બધાનો દર જે છે એ નિયમિત રીતે અને નિયંત્રિત રીતે થતો હોય છે. પરંતુ કેન્સર કોષો જે છે એમાં નિયંત્રણની આ પ્રક્રિયા તૂટી જાય છે. મતલબ કોષોનું વિભાજન થવા માંડે, વિભાજનનો કંટ્રોલ જે છે એનું જે નિયંત્રણ હોય છે નિયંત્રણ રહેતું નથી. કઈ રીતે આ આખું કાર્ય થાય છે? તો કે સામાન્ય કોષો સંપર્ક નિષેધ એટલે કે કોન્ટેક્ટ ઇન્હિબિશનના ગુણધર્મ ધરાવે છે. આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. જ્યારે કેન્સર કોષોમાં આ ગુણ જે છે એ ગુમાવે છે. એટલે થાય શું? જો દાખલા તરીકે કોઈ સામાન્ય કોષ છે, એક કોષ છે, એની આજુબાજુના જે છે આ બીજા કોષો છે. દાખલા તરીકે આ કોષ જે છે ને વિભાજન પામવું હોય તેની આજુબાજુમાં એ કેટલા કોષોના સંપર્કમાં છે? તો બાજુના બધા કોષોના સંપર્કમાં છે. આ કોષોને વિભાજન પામવું હોય, બરાબર, તો આજુબાજુના કોષો જે છે એના સંપર્કમાં હોવાથી આજુબાજુના કોષો એને જ્યાં સુધી પરવાનગી ના આપે ત્યાં સુધી આનું જે છે વિભાજન થાય નહીં. એને શું નામ આપ્યું? સંપર્ક નિષેધ. સંપર્ક નિષેધનો ગુણધર્મ હોય એટલે આનું વિભાજન જે છે એવી રીતે થાય નહીં. જ્યારે કેન્સર કોષમાં શું થઈ જાય? તો કેન્સર કોષમાં જે છે આ બાજુના જે આજુબાજુના કોષો હોય, બરાબર, અંદરનો કોષ જે છે દાખલા તરીકે આ ભાગ સંપર્ક નિષેધ ગુમાવે, સંપર્ક નિષેધનો ગુણધર્મ ગુમાવે. એટલે શું થાય? તો કે એની આજુબાજુના કોષો સાથે કોઈ લેવા દેવા નથી, એમાંથી એનું સતત વિભાજન થવા માંડે. અને આ વિભાજન થઈ અને એ જે કોષો જે છે એમાંથી આ ગાંઠનું નિર્માણ થાય. એ કોષમાંથી ગાંઠનું નિર્માણ થાય અને ગાંઠનું નિર્માણ થવું એને શું કહે છે આપણે? કેન્સર કોષ. એટલે કેન્સર કોષ આ કયો થશે? સામાન્ય કોષ. સામાન્ય કોષમાં શું હોય? તો કે કોષ વિભાજનનો દર નિયંત્રિત હોય. જ્યારે કેન્સર કોષ જે છે એમાં કોષ વિભાજનનો દર અનિયંત્રિત હોય. જેમાં કોષ વિભાજનનો દર અનિયંત્રિત થઈ જાય એટલે કોષોનું વિભાજન જે છે એ કાબૂમાં રહેતું નથી. કન્ટિન્યુઅસ કોષોનું વિભાજન થાય અને ગાંઠ જેવો ભાગ નિર્માણ કરે, જેને આપણે કેન્સર જે છે તરીકે ઓળખીએ છીએ. બરાબર. તેથી કેન્સર કોષો સતત કોષ વિભાજન પામી અને કોષોનો સમૂહ બનાવે છે, જેને આપણે ગાંઠ એટલે કે ટ્યુમર કહે છે. આવી ગાંઠ જે છે ટોટલ 2 પ્રકારની હોય. મહત્વનું 2 પ્રકારમાં, એક ભાગ સાધ્ય ગાંઠ બિનાઇન અને બીજો ભાગ અસાધ્ય એટલે કે મેલિગ્નન્ટ ગાંઠ. આ ગાંઠ જે છે એ 2 પ્રકાર. એક પ્રકાર જે છે એ કઈ છે? તો કે પહેલો ભાગ છે સાધ્ય. સાધ્ય યાદ રાખજો, બિનાઇન. બીજો પ્રકાર જે છે એ કઈ છે? તો કે બીજો ભાગ અસાધ્ય. સાધ્ય અને અસાધ્ય નામ શેના પર આપ્યું છે? બીજો મેલિગ્નન્ટ. તેની ટ્રીટમેન્ટના આધારે. સાધ્ય ગાંઠ મતલબ એક જ જગ્યાએ સ્થિર હોય.
એટલે એનો આપણે ઈલાજ કરી શકીએ, બરાબર, એનું ઓપરેશન કરીને એને કાઢી શકીએ. સાધ્ય ગાંઠ જે છે, બિનાઇન ટ્યુમર પોતાના મૂળ સ્થાને સીમિત હોય છે, એટલે આ એટલું બધું ડેન્જર નથી. મગજમાં કેવા કોઈ ભાગે જો આવી ગાંઠ હોય તો થોડુંક તકલીફવાળું હોય, બાકી બીજા કોઈ અંગોમાં આવી ગાંઠ થાય, સાધી ગાંઠ જે સ્થિર હોય એને ઓપરેશન કરીને કાઢી શકીએ, અને તે શરીરના અન્ય ભાગમાં ફેલાતી નથી, તેમાં થોડુંક જ નુકસાન થાય છે. પણ બીજો પ્રકાર જે છે મેલિગ્નન્ટ અસાધી ગાંઠ, બરાબર, એ રુધિરમાં તેના કોષો ફરે છે, રુધિરમાં તેના કોષો ફરે છે. મતલબ આવી ગાંઠ જે છે એકવાર થઈ જાય પછી એનો ઈલાજ ખૂબ જ અઘરો છે, બરાબર. એટલે એના પછીનો બીજો પ્રકાર આવે છે જો કે બીજી બાજુએ અસાધ્ય ગાંઠ એટલે કે મેલિગ્નન્ટ ટ્યુમર એ પ્રસર્જિત કોષો છે, પ્લોરિફરેટિંગ કોષો વિભાજન પામતા છે. દાખલા તરીકે કોષો જે છે એક કોષમાંથી 2, 4 આમ કોષોનું વિભાજન થઈ અને આવા ગાંઠનું નિર્માણ થાય. ગાંઠ જે છે ત્યાંથી તૂટે એમાંથી આવા કેન્સરવાળા કોષો મુક્ત થાય. મુક્ત થયેલા કોષો રુધિરમાં ભળી જાય. આ કોષો જે છે આગળ રુધિરમાં જતા રહેશે. રુધિરમાં આવા કોષો ફરતા બીજી કોઈ જગ્યાએ જઈ અને ત્યાં કોષોને ફેલાવે. આ કોષો ખૂબ ઝડપથી વૃદ્ધિ પામી આસપાસના કોષો પર હુમલો કરી અને તેમને હાનિ પહોંચાડે છે. અને આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેમને ભૂખ્યા મારી નાખે છે, બરાબર. સ્વાભાવિક છે કે જે આ ગાંઠના કોષો જે છે એ આપણા માટે વધારાના કોષો છે, એની આજુબાજુમાં રહેલા હોય શરીરના સામાન્ય કોષોમાંથી બધા ખોરાક જે છે એના માટે સ્પર્ધા કરશે. કેન્સરના કોષો જે છે એની સંખ્યા વધી જાય ઝડપથી, એટલે આપણા શરીરના સામાન્ય કોષોમાંથી પણ એ પોષણ મેળવવા મળે. શરીરના સામાન્ય કોષો જે છે જે આપણા માટે ઉપયોગી છે એ કોષો નાશ થવા માંડે અને આ કેન્સરના કોષો જે છે એ વધતા જાય. સામાન્ય કોષોને આવશ્યક પોષક તત્વોથી વંચિત રાખી અને તેમને મારી નાખે છે. આમ આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને, મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચીને ત્યાં નવી ગાંઠની બનાવવાની શરૂઆત કરે. આમ અસાધ્ય ગાંઠનો આ રોગ વ્યાપ્તિનો ગુણધર્મ ખૂબ જ ભયજનક છે. આ શબ્દ યાદ રાખજો. અસાધ્ય ગાંઠ જે છે એમાં એક અગત્યનો ગુણધર્મ રોગ વ્યાપ્તિ, મેટાસ્ટેટિસ, બરાબર. આ શબ્દ જે છે યાદ રાખજો કે 2 પ્રકારના ગાંઠ જે છે એમાં પહેલો જે પ્રકાર જે છે સાધ્ય ગાંઠ એ સ્થિર હોય, બીજો પ્રકાર અસાધ્ય ગાંઠ જે છે મેલિગ્નન્ટ એ ખૂબ જ ભયજનક છે, કારણ કે એમાં એક અગત્યનો ગુણધર્મ રહેલો છે મેટાસ્ટેટિસ, બરાબર. મેટાસ્ટેટિસનો મતલબ શબ્દ જે છે એનો અર્થ પૂછાય કેન્સરના કોષો જે છે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવાની પ્રક્રિયા, બરાબર. એટલે નામ યાદ રાખવાનું છે, કેન્સરના કોષો સતત વિભાજન પામે, ગાંઠ સર્જે. ગાંઠ ટોટલ 2 પ્રકારની, સાધ્ય ગાંઠ, બીજું અસાધ્ય ગાંઠ. સાધ્ય ગાંઠ જે છે એ મૂળ સ્થાને સીમિત હોય, મતલબ જે જગ્યાએ હોય ત્યાં જ રહેશે, ઓપરેશન કરી કાઢી શકીએ, શરીરના બીજા જગ્યાએ ફેલાતી નથી, એટલે એનાથી આપણને નુકસાન પણ ઓછું થાય. જ્યારે એની સરખામણીમાં અસાધ્ય ગાંઠ મતલબ મેલિગ્નન્ટ ટ્યુમર જે છે એ પ્રસર્જિત કોષો છે. એના કોષો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય અને રુધિર દ્વારા વહન પામે, ઝડપથી વૃદ્ધિ પામે, આજુબાજુના કોષો જે સારા છે એને મારી નાખે, એના લીધે શરીરને નુકસાન થાય. એક જગ્યાએથી ગાંઠ છૂટી પડી અને રુધિરમાં જઈ બીજી જગ્યાએ ફેલાય. આવી રીતે કેન્સરના કોષોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવાની પ્રક્રિયાનું નામ છે રોગ વ્યાપ્તિ. ઇંગ્લિશ નામ પર સાથે યાદ રાખજો, મેટાસ્ટેટિસ. મેટાસ્ટેટિસ જે છે એનો મતલબ શું થાય? કેન્સરના કોષોનું શરીરમાં ફેલાવાની પ્રક્રિયા. આવું મેટાસ્ટેસિસ શેમાં જોવા મળે તો મોટા ભાગે અસાધ્ય ગાંઠ અથવા તો મેલિગ્નન્ટ ટ્યુમર. અસાધ્ય ગાંઠવાળો ભાગ જે છે ખૂબ જ ભયજનક છે, એમાંથી પછી વ્યક્તિ બહાર આવવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય. એટલે આ થઈ ગયું કેન્સર જે છે એનું મુખ્ય ગુણધર્મ. કેન્સરમાં થાય શું? તો કોષો જે છે એનું કન્ટિન્યુઅસ જે છે એ વૃદ્ધિ થઈ અને ગાંઠનું નિર્માણ થાય, અને આવી ગાંઠ જે છે એ સાધ્ય હોય તો કંટ્રોલમાં આવી જાય, અસાધ્ય હોય મેલિગ્નન્ટ પ્રકારની તેનું કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જશે. એના પછી કેન્સર થવાના મુખ્ય કારણો, કોઝ ઓફ કેન્સર. તો આમ તો જોઈએ તો હજી કેન્સરના કારણો કોઈ શોધી નથી શક્યા, કારણ કે એટલા માટે જેનું કોઈ ઇલાજ નથી. પણ અમુક કેટલાક જે છે એ કારણો લીધેલા છે કે આ કારણો જે છે હોઈ શકે. સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત નિયોપ્લાસ્ટિક કોષો મતલબ કે જે સતત વૃદ્ધિ પામ્યા કરે, એવા નિયોપ્લાસ્ટિક કોષમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા ભૌતિક એટલે કે ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજિકલ કારકો બધી રીતે થાય છે. ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજિકલ કારકો દ્વારા થાય. આવા કેન્સર ફેલાવતા કારકોને કેન્સરજન્સ અથવા કાર્સિનોજન્સ કહે છે. આ શબ્દ નામ યાદ રાખજો. ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં કેન્સર ફેલાવતા ઘટકોનું નામ શું છે? કાર્સિનોજન્સ. એટલે ઘણી વખત કહીએ છીએ કે પેટ્રોલ ડીઝલ જે છે એમાં જે લેડ તત્વો હોય કાર્સિનોજેનિક છે,
મતલબ એ કેન્સરકારક છે. કાર્સિનોજેનિકનો મતલબ શું થાય? જે ઘટકો દ્વારા કેન્સર ફેલાય એવા ઘટકો એને કહેવાય કાર્સિનોજેનિક. કયા કયા ઘટકો? જો તો ભૌતિક, રાસાયણિક અને જૈવિક ઘટકો કયા કયા છે એમાં એક એક આપ્યું છે, નામ યાદ રાખવાનું. જેમ કે સૌથી પહેલું રેડિયેશન, એક્સરે, એક્સ કિરણો અને ગામા કિરણો જેવા આયનીય કિરણો આ પૂછાય. એક્સ કિરણો અને ગામા કિરણો બંને આયનીય કિરણો છે, જ્યારે યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ બિન આયનીય કિરણો છે, ડીએનએને ઈજા કરે છે અને તેમજ નિયોપ્લાસ્ટિકમાં ફેરવે છે, મતલબ ગાંઠમાં ફેરવે છે. જે કોષો નોર્મલ કોષમાંથી એને કેન્સર કોષમાં ફેરવવા માટે જવાબદાર રેડિયેશન. તો રેડિયેશનના બે પ્રકાર થશે, એક્સરે અને ગામા કિરણો બે આયનીય કિરણો છે અને યુવી જે છે બિન આયનીય કિરણો છે. આ દરેકે દરેક પ્રકારના રેડિયેશન કેન્સર સર્જી શકે કારણ કે આપણા ડીએનએને નુકસાન કરે છે. તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કેન્સરજન્ય પદાર્થો ફેફસામાં કેન્સર માટે પણ જવાબદાર છે. નિકોટિન, બરાબર, તમાકુનો ધુમાડો જે છે એમાં રહેલા નિકોટિન જેવા દ્રવ્ય જે છે ફેફસાનું કેન્સર પ્રેરે છે, એટલે આ રાસાયણિક ઘટક થયો. અને કેન્સર પ્રેરતા વાયરસને ઓન્કોજેનિક વાયરસ કહે છે. યાદ રાખજો, જો વાયરસથી પણ કેન્સર થઈ શકે એ વાયરસનું નામ શું છે? ઓન્કોજેનિક વાયરસ. આ શબ્દ નામ યાદ રાખજો. જે વાયરસથી કેન્સર થાય એ વાયરસનું નામ છે ઓન્કોજેનિક વાયરસ. MCQ પૂછાય. અને તેમના જનીનને વાયરલ ઓન્કોજીન્સ કહે છે. જે જનીન જે છે, બરાબર, મતલબ વાયરસથી કેન્સર થાય છે, વાયરસની અંદર જનીન કયું છે? તો જનીન જે છે એને નામ આપ્યું વાયરલ ઓન્કોજીન્સ. વાયરલ ઓન્કોજીન જે છે કેન્સર સર્જી શકે. આ ઉપરાંત સામાન્ય કોષમાં કોષીય ઓન્કોજીન્સ એટલે કે સેલ્યુલર ઓન્કોજીન્સ, આપણા શરીરમાં સામાન્ય આવા ઓન્કોજીન્સ આવેલા જ છે, બરાબર, અથવા તો પ્રોટો ઓન્કોજીન્સ એટલે કે જે નિષ્ક્રિય અવસ્થામાં છે એવા પ્રોટો ઓન્કોજીન્સ આવેલા છે. કોઈ ચોક્કસ પરિસ્થિતિ સક્રિય થાય ત્યારે આ સામાન્ય કોષને કેન્સર કોષમાં ફેરવે છે. એટલે ખૂબ અગત્યની બાબત સમજવાની શું છે તો કે વિશ્વમાં જેટલા પણ લોકો છે દરેકે દરેક લોકોના સામાન્ય કોષો હોય એમાં કોષીય ઓન્કોજન હાજર જ છે. કોષીય ઓન્કોજન અથવા તો પ્રોટો ઓન્કોજન. પ્રોટો ઓન્કોજન કે કોષીય ઓન્કોજન જે છે એ શું છે તો કે નિષ્ક્રિય સ્વરૂપે કેન્સર થવા માટે જવાબદાર ઘટકો. આપણા દરેકના શરીરમાં આવા કોષીય ઓન્કોજન અથવા તો પ્રોટો ઓન્કોજન હાજર જ છે. મતલબ કેન્સર કોઈ પણ વ્યક્તિને થઈ શકે, પણ આ પ્રોટો ઓન્કોજન સક્રિય ક્યારે થાય તો કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં. એ ચોક્કસ પરિસ્થિતિ કઈ છે એને ઓળખવી મુશ્કેલ છે. એ કોઈ પણ આ રેડિયેશન હોઈ શકે, કોઈ પણ પ્રકારનો ધુમાડો હોઈ શકે અથવા તો બીજું કોઈ પણ અન્ય કારણ હોઈ શકે, જેના લીધે આ કોષીય ઓન્કોજન અથવા તો પ્રોટો ઓન્કોજન સક્રિય થઈ જાય. અને સક્રિય થાય એટલે આપણા સામાન્ય કોષો હોય કેન્સર કોષમાં ફેરવા માંડે. મતલબ દરેકે દરેક વ્યક્તિ જે છે એને કેન્સર થવાની સંભાવના છે, કારણ કે દરેકે દરેક વ્યક્તિના શરીરમાં કેન્સર થવા માટેનું જવાબદાર ઘટક આવેલું છે. એ ઘટકનું નામ શું છે? કોષીય ઓન્કોજન અથવા તો પ્રોટો ઓન્કોજન. પ્રોટો એટલે નિષ્ક્રિય સ્વરૂપ, પણ જ્યારે એને સક્રિય થઈ જાય, એ સક્રિય થવા માટે જવાબદાર કોઈ ચોક્કસ પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ નક્કી નથી, કોઈ પણ હોઈ શકે, બરાબર. ની પરિસ્થિતિ હેઠળ આપણા શરીરમાં પ્રોટો ઓન્કોજન જે છે એ સામાન્ય ઓન્કોજનમાં ફેરવાઈ જાય અને એના લીધે આપણા શરીરના સામાન્ય કોષો ફેરવાઈ જાય કેન્સર કોષમાં. આ રીતે વ્યક્તિ કેન્સરગ્રસ્ત બની શકે. એટલે આ થઈ ગયા કેન્સર થવાના કારણો. એમાં એક્સરે અને ગામા કિરણો જેને આયનિક કિરણો છે અને યુવી જે છે બિન આયનિક કિરણો છે, યાદ રાખવાનું છે, જે નિયોપ્લાસ્ટિકમાં ફેરવે છે. નિયોપ્લાસ્ટિક થવાનો મતલબ સામાન્ય કોષમાંથી કેન્સરની ગાંઠ બનવી, એને કહેવાય નિયોપ્લાસ્ટિક. આ થઈ ગયા સામાન્ય કારણો. એના પછી કેન્સરની ચકાસણી અને નિદાન. કેન્સરનું ડિટેક્શન અને ડાયગ્નોસિસ. કઈ રીતે ખબર પડશે કે કેન્સર છે, એની ચકાસણી કઈ રીતે કરવી, નિદાન શેનાથી થાય? તો કેન્સર સમયસર વહેલા ઓળખાઈ જાય તે ખૂબ જ જરૂરી છે. તમને ખ્યાલ છે કેન્સરના કેટલાક સ્ટેજ છે, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ. તો થર્ડ સ્ટેજમાં જે હોય એ વ્યક્તિ પછી બચવું મુશ્કેલ છે. જે વ્યક્તિમાં કેન્સર શરૂઆતના પહેલા સ્ટેજમાં ઓળખાઈ જાય તો એના માટેની સારવાર જે છે એને યોગ્ય સમય મળી જાય તો કદાચ એમાંથી બહાર આવી શકે. કારણ કે વહેલા જે છે ઓળખાઈ જાય તો તેમ થવાથી કેટલાક કિસ્સાઓમાં રોગનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય બન્યો છે. આપણે એનો ઉપચાર કરી શકીએ છીએ. કેન્સરની ચકાસણી માટે પેશીની બાયોપ્સી પહેલો ભાગ છે. બાયોપ્સી. બાયોપ્સી મતલબ કે જે જગ્યાએ કેન્સર થયેલું હોય એ કેન્સરના કેટલાક કોષો લઈ અને લેબોરેટરીમાં તપાસવા કે એમાં કોષોનું વિભાજનનો દર કેટલો છે, એ પ્રક્રિયાને કહેવાય બાયોપ્સી. કેન્સરના પેશીના કે કોષોનો નમૂનો લઈ અને એને લેબોરેટરીમાં તપાસવું એને કહેવાય બાયોપ્સી. હિસ્ટોપેથોલોજીકલ એટલે જે આપણે રિપોર્ટ કહીએ છીએ, બ્લડ રિપોર્ટ જે છે, યુરિન રિપોર્ટ, લોહીનો અને પેશાબનો રિપોર્ટ જે છે એને શું નામ આપ્યું? હિસ્ટોપેથોલોજીકલ અભ્યાસના આધારે થઈ શકે. જ્યારે લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર, રુધિરનું કેન્સર જેવા કિસ્સામાં રુધિર અને અસ્થિ મજ્જામાં
વધતા કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે. બ્લડ કેન્સર હોય એમાં આપણા શરીરના WBCની સંખ્યા વધી જાય, શ્વેતકણો હોય એની માત્રા ખૂબ જ વધવા માંડે, એની બધા અપરિપક્વ શ્વેતકણો હોય, અપરિપક્વ શ્વેતકણોની સંખ્યા ખૂબ જ માત્રામાં વધવી, એનો મતલબ રુધિરના કેન્સરની નિશાની છે. તો સામાન્ય રુધિરના ટેસ્ટ જે છે એમાં આ કોષોની માત્રા વધતી જણાય તો એનો મતલબ કે બ્લડ કેન્સર અથવા બોન મેરોનું કેન્સર હોઈ શકે. બરાબર. હવે એનો અર્થ આપ્યો. જો બાયોપ્સી શું છે? બાયોપ્સીમાં સંભવિત પેશી, એટલે દાખલા તરીકે કોઈને ગર્ભાશયનું કેન્સર છે, ઉદાહરણ તરીકે, તો ગર્ભાશયની પેશી લેવામાં આવે, એનો ટુકડો લઈ અને તેનો પાતળો છેદ અભિરંજિત કરી પેથોલોજીસ્ટ એટલે કે લેબોરેટરીમાં સૂક્ષ્મદર્શી કેન્દ્રમાં તપાસ કરવામાં આવે છે. મતલબ જોવામાં આવે કે એમાં કોષોનું વિભાજન કેટલી ઝડપથી થાય છે. એટલે જે પેશીમાં સંભવિત પેશીમાં કેન્સર હોય, પેશીનો ટુકડો લઈ અને એને તપાસવું, એ પ્રક્રિયાને કહેવાય બાયોપ્સી. હિસ્ટોપેથોલોજીકલ સ્ટડી કરવામાં આવે. બીજું, શારીરિક અંગો, શારીરિક જે છે આંતરિક અંગો હોય એના કેન્સરની ચકાસણી માટે, શરીરની અંદરના ભાગના કોઈ જે છે અંગો હોય એમાં કેન્સર હોય તેના માટે રેડિયોગ્રાફી કરવામાં, મતલબ એક્સરે કિરણોનો ઉપયોગ. એટલે સૌથી પહેલું એક્સરે, પછી સીટી સ્કેન છે, કે સીટી સ્કેનનું પૂરું નામ યાદ રાખજો, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી આખું નામ સીટીનું, અને MRI કરવામાં આવે ખાસ કરીને મગજ માટે, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ પૂરું નામ યાદ રાખવાનું છે. રેડિયોગ્રાફીમાં મેઇન એક્સરે, બીજું સીટી સ્કેન, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને MRI મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. આ શું છે? તો કે સ્ટેપ છે આખા. જો સામાન્ય કક્ષાનું જે છે શરીરનું કોઈ પણ ભાગ તપાસ હોય તો પહેલાં એક્સરે કરવામાં આવે. એક્સરેથી ડિટેલમાં કોઈ પણ શરીરમાં અંગો જે છે એ અંગોની અંદર શું છે એ તપાસવું હોય તો અંગોની તપાસ માટે કરાય સીટી સ્કેન. ને સીટી સ્કેનથી પણ ડિટેલમાં કોઈ પણ અંગોની અંદર કોષોમાં શું થાય છે, પેશીમાં શું થાય છે, પેશી લેવલે કોઈ પણ આપણે તપાસ કરવી હોય તેના માટે કરાય છે MRI. બરાબર, જેનું પૂરું નામ છે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ જેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં કયા રેડિયેશનનો ઉપયોગ થાય છે મહત્વનું છે, ક્વેશ્ચન પૂછાય. જો કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સીટી સ્કેનમાં એક્સ કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણીય ચિત્ર પ્રાપ્ત થાય છે. એટલે 3D ચિત્ર આપણે બનાવી શકીએ કોઈ પણ એક અંગનું. એક અંગ જે છે એના માટેનું એક્સ કિરણોનો ઉપયોગ કરી અને સીટી સ્કેનમાં એનું 3D સ્વરૂપ જે છે આપણે પ્રાપ્ત કરી શકીએ. જ્યારે એની સરખામણીમાં MRIમાં આ ક્વેશ્ચન છે મહત્વના, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગમાં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર એટલે જ નામ આપ્યું મેગ્નેટિક ચુંબકીય ક્ષેત્ર, અને બિન આયોની કિરણો મતલબ આગળ આવી ગયું યુવી લાઇટ, બરાબર, અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એનો ઉપયોગ કરી વપરાય છે, જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલોજીકલ અને દેહધાર્મિક ફિઝિયોલોજીકલ ફેરફારો પણ જાણી શકાય. એટલે કોઈ પણ પેશી જે છે એની અંદર શું થાય છે એ જાણવા માટે આપણે MRIનો ઉપયોગ કરી શકીએ. એટલે આટલો ભાગ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન પૂછાય. બાયોપ્સી શું છે, સાથે સાથે રેડિયોગ્રાફીમાં એક્સરે, સીટી સ્કેન અને MRI એના ફૂલ ફોર્મ, અને સીટી સ્કેનમાં એક્સ કિરણોનો ઉપયોગ થાય, MRI જે છે એમાં બિનઆયની મતલબ કે યુવી કિરણો જે છે એનો ઉપયોગ થાય છે, અને સાથે સાથે તીવ્ર ચુંબકીય ક્ષેત્ર જે છે એનો ઉપયોગ કરી અને આપણે એની તપાસ જે છે કરી શકીએ છીએ. આ છે મેઇન મુખ્ય કેન્સરના નિદાન જે છે અને ચકાસણી કરવા માટેની મુખ્ય રીતો. બરાબર. એના પછી બીજી કેટલીક રીત છે, જેમ કે કેટલાક નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે કેન્સર નિર્દિષ્ટ પ્રતિજન, કેન્સર સ્પેસિફિક એન્ટીજન સામે પ્રતિદ્રવ્યોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે કેન્સર કરવાવાળા કેટલાક ચોક્કસ એન્ટીજન હોય તો એની સામે આપણા શરીરમાં ચોક્કસ એન્ટીબોડી બને. એ એન્ટીબોડીને આપણે ઓળખી લઈએ તો પણ આપણને ખબર પડી જાય કે શરીરમાં કેન્સર છે. એટલે આવા એન્ટીબોડી જે છે કોની સામે બને? કેન્સર સ્પેસિફિક એન્ટીજન CSA. આનુવંશિક રીતે થવાની સંભાવના હોય તેવા ચોક્કસ કેન્સરના નિદાન માટે આણ્વિક જીવવિજ્ઞાનની તકનીકનો ઉપયોગ કરીને જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે. મતલબ જે કેન્સર જે છે વારસાગત હોય, જનીનો દ્વારા થતું હોય, તેમાં એવા જનીનોનું ચેક કરવામાં આવે કે જે માતા પિતામાં જનીન છે એના બાળકોમાં વારસા મળેલું છે કે નહીં. આ જનીનોની ઓળખ જે તે વ્યક્તિને નિશ્ચિત કેન્સર સામે પૂર્વવર્ત કરી શકે છે અને કેન્સરને અવરોધવા અથવા અટકાવવામાં ઉપયોગી થઈ શકે. એટલે જો આપણને એવા જનીનની અગાઉથી જ ખબર પડી જાય કે આ જનીન જે છે ભવિષ્યમાં કેન્સર કરી શકે તો એ જનીનને આપણે અવરોધી અને જનીનની ટ્રીટમેન્ટ કરી, મતલબ જનીન થેરાપી કરી અને કેન્સરની સામે એને અવરોધ કરી શકીએ. એવી વ્યક્તિઓ જેમને કેટલાક કેન્સરજનની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના છે, જેમ કે તેવી વ્યક્તિને તેમનાથી દૂર રહેવું સલાહભર્યું છે. ઉદાહરણ તરીકે તમાકુના ધુમાડાથી થતું ફેફસાનું કેન્સર, જેને સંભાવના છે કે તમાકુના ધુમાડાથી ફેફસાનું કેન્સર થઈ શકે એમ છે તો એને ધુમાડાથી દૂર રહેવું એના માટે હિતાવહ છે, જેથી કરીને એને કેન્સર ના થાય. એટલે ટોટલ કેટલી ટેસ્ટ આવશે ચકાસણી માટે? પહેલું બાયોપ્સી,
બીજું હિસ્ટોપેથોલોજીકલ મતલબ કે લેબોરેટરી ટેસ્ટ, બ્લડ રિપોર્ટ અને યુરિન રિપોર્ટ જે છે. પછી એક્સરે કિરણો, સીટી સ્કેન, MRI અને છેલ્લે આવ્યું આ CSA કેન્સર સ્પેસિફિક એન્ટીજન. એની સામે એન્ટીબોડી જે છે એનો ઉપયોગ કરીને આપણે એના જનીન જે છે એની તપાસ કરી શકીએ. એટલે આ થઈ ગઈ તપાસ કરવા માટેની મુખ્ય રીતો. બરાબર. હવે એના પછીનો નેક્સ્ટ ભાગ છે કેન્સરની સારવાર કઈ રીતે થાય. કેન્સર જે છે એની સારવાર કઈ રીતે આપી શકાય. તો ચોક્કસ કોઈ સારવાર તો છે નહીં કે જેનાથી કેન્સર સંપૂર્ણપણે મટાડી શકાય, પણ જેને યોગ્ય સ્ટેજમાં ઓળખી શક્યા હોય તેની નિદાન શક્ય છે. બરાબર, સારવાર કરી શકાય. કેન્સરની સારવાર માટે સામાન્ય રીતે શસ્ત્રક્રિયા એટલે ઓપરેશન, બીજું વિકિરણ સારવાર એટલે કેમોથેરાપી, પ્રતિકારકતા સારવાર એટલે ઇમ્યુનોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. 3 નામ જે છે એમાં સામાન્ય રીતે વપરાય છે. શસ્ત્રક્રિયા એટલે ઓપરેશન અથવા સર્જરી, ગાંઠને દૂર કરવાની પ્રક્રિયા. બીજું રેડિયોથેરાપી એટલે વિકિરણ સારવાર, જેમાં ચોક્કસ વિકિરણો આપી અને એની ગાંઠને ઓગાળવામાં આવે. ત્રીજો ભાગ પ્રતિકારકતા સારવાર એટલે એનું નામ થશે ઇંગ્લિશમાં ઇમ્યુનોથેરાપી. ઓપરેશન, રેડિયોથેરાપી અને ઇમ્યુનોથેરાપી આવી 3 જે છે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલું, વિકિરણ સારવારમાં ગાંઠને ઘાતક રૂપે વિકિરણની સારવાર આપવામાં આવે છે, પરંતુ તેની આસપાસના સામાન્ય કોષને ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. શું કરે? જો રેડિયોથેરાપીમાં રેડિયેશન હોય, UV, ગામા કિરણો, એક્સરે કિરણો, આવા કિરણો જે છે એની ગાંઠ ઉપર સારવાર આપવામાં આવે અને ગાંઠને બાળી નાખવામાં આવે. પણ એમાં ખાસ ધ્યાન શું રાખવાનું કે આ વિકિરણોની સામાન્ય કોષમાં કોઈ ઈજા ન થાય એનું ધ્યાન રાખવામાં આવે. બીજું, કેટલાક રસાયણ ચિકિત્સક ઔષધો, કેમોથેરાપ્યુટિક ડ્રગ્સ, રાસાયણિક એવા કેટલાક ઔષધો મતલબ કે કેન્સરની દવાઓનો ઉપયોગ કરી અને કેન્સરગ્રસ્ત કોષોને નાશ કરવામાં આવે છે. એ કઈ પદ્ધતિથી? રસાયણ ચિકિત્સક ઔષધો. આમાંના કેટલાક ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય છે. ગાંઠ માટેના ચોક્કસ જે છે દવાઓ હોય, દવાઓ ત્યાં જઈને જ અસર કરે. મતલબ કે કોષોને મારવા માટેની દવાઓ છે એ ગમે તે કોષને મારી નહીં નાખી, ગાંઠવાળા કોષોને જ નાશ કરશે. એને કહેવાય રસાયણ ચિકિત્સક ઔષધો. મોટાભાગની દવાઓની આડઅસર થાય છે, જેમ કે વાળ ઉતરવા, ટાલપડી જેવી. બરાબર, કેન્સર હોય એના એટલી બધી ભારે દવાઓ હોય, રેડિયોથેરાપી, સર્જરી કે ઇમ્યુનોથેરાપી આપે એટલે એની દવાઓ એટલી બધી ભારે હોય કે એનાથી વાળના કોષો નાશ પામે. ટાલપડી જેવી, એનિમિયા મતલબ હિમોગ્લોબિન ઘટી જવું, લોહીના ટકા ઘટી જવા, આ બધી એની સાઇડ ઇફેક્ટ છે. મોટાભાગે કેન્સરમાં શસ્ત્રક્રિયા એટલે સર્જરી, વિકિરણ અને રસાયણ મતલબ કે કેમોથેરાપી, આ બધી સારવાર જે છે આપવામાં આવે છે. ત્રણેયની સારવાર ભેગી થાય છે. કોઈ પણ એક સારવારથી મોટાભાગે કેન્સર મળતું નથી. ગાંઠના કોષો પ્રતિકારક તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય છે, માટે દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો મતલબ બાયોલોજિકલ રિસ્પોન્સ મોડિફાયર કહેવાતા પદાર્થો જેવા કે આલ્ફા ઇન્ટરફેરોન્સ, આગળ પણ આવી ગયું, આપવામાં આવે છે, જેથી તેનું પ્રતિકારક તંત્ર સક્રિય થાય અને આવી ગાંઠનો નાશ કરવા મદદ કરે. એટલે આપણા શરીરમાં કેટલાક કેન્સરના કોષો જે છે નાશ કરવા માટેના કેટલાક પ્રોટીન છે. એ પ્રોટીન નામ છે આલ્ફા ઇન્ટરફેરોન. આલ્ફા ઇન્ટરફેરોન આપીએ એટલે આપણું પોતાનું પ્રતિકારક તંત્ર સક્રિય થઈ જાય અને પ્રતિકારક તંત્ર ગાંઠને ઓળખીને એનો નાશ કરવા મદદ કરે. બરાબર, એના માટે નામ શું આપ્યું છે? આલ્ફા ઇન્ટરફેરોનમાં બાયોલોજિકલ રિસ્પોન્સ મોડિફાયર તરીકે કોનો ઉપયોગ થાય? તેમાં આવશે આલ્ફા ઇન્ટરફેરોન, જે આપણે જન્મજાત પ્રતિકારકતામાં છેલ્લો જે પ્રકાર જે છે ભણી ગયા તેમાં ઉદાહરણ આવ્યું તો આલ્ફા ઇન્ટરફેરોન્સ. બરાબર, વાયરસનો નાશ કરવા માટે. એ જ પ્રકાર બીજો આવશે આલ્ફા ઇન્ટરફેરોન, જે દર્દીઓને જૈવિક પ્રતિચારક રૂપાંતરો તરીકે પણ ઓળખવામાં આવે. ગાંઠના કોષોને પ્રતિકારક તંત્ર દ્વારા ઓળખ આપવા માટે આલ્ફા ઇન્ટરફેરોન જે છે એનો ઉપયોગ થાય છે. બરાબર, આ થઈ ગઈ ટોટલ સારવાર. ઓપરેશન, રેડિયોથેરાપી અને ઇમ્યુનોથેરાપીને સાથે કેમોથેરાપી એટલે રાસાયણિક સારવાર. બરાબર, જેમાં દવાઓનો ઉપયોગ થાય છે. આ બધી સારવાર જે છે એનો ઉપયોગ કરી અને કેન્સર જે છે એની સારવાર કરી શકાય છે. બરાબર, હવે એના પછી નાનો મુદ્દો છે, ટેક્સ્ટબુકમાં આપેલો નથી. બરાબર, પણ તમને લખાવી દો. કેન્સરના પ્રકાર કયા કયા છે? કયા પ્રકારના કેન્સર જે છે એ પ્રકાર અંગોને આધારે. કેન્સરના મુખ્ય જોઈએ તો આમ 4 પ્રકારો છે. એ 4 પ્રકારો, એ પ્રકારોના નામ અને અર્થ જે સમજાવી દો. તો એમાં સૌથી પહેલો પ્રકાર જે છે આવશે કાર્સિનોમા પ્રકારનું કેન્સર જે છે એ શું છે? તો કે આપણા શરીરની ચામડી જે છે એમાં જોવા મળતું કેન્સર. ચામડી અને શરીરના અંદરના અંગો. બરાબર, જેમ કે ફેફસા, ચામડી, ફેફસા, આંતરડું,
સ્વાદુપિંડ વગેરેનું કેન્સર. યાદ રાખવાના છે, અંગોના આધારે નામ ખાલી આપું છું. કાર્સિનોમા એટલે શરીરની બહારના અંગો અને શરીરના અંદરના અંગોમાં થતું કેન્સર. ચામડી, ફેફસા, આંતરડું, સ્વાદુપિંડ વગેરેનું કેન્સર, તેના માટેનું કેન્સરનું નામ આપેલું છે કાર્સિનોમા. બરાબર. પછી બીજો પ્રકાર છે સાર્કોમા. બીજો પ્રકાર થશે સાર્કોમા. સાર્કોમા પ્રકારનું કેન્સર જે છે એ મોટાભાગે જોવા મળે અસ્થિ, કાસ્થિ તથા અન્ય સંયોજક પેશીનું કેન્સર. અન્ય સંયોજક પેશીનું કેન્સર. હાડકાનું કેન્સર અને કાસ્થિનું કેન્સર જે છે એના માટેનું નામ આપેલું છે સાર્કોમા. સાર્કોમા હાડકા અને કાસ્થિ જે છે એના માટેનું કેન્સર એટલે મીન બીજો પ્રકાર તે સાર્કોમા. ત્રીજો પ્રકાર જે છે આગળ આવી ગયો પ્રમાણે લ્યુકેમિયા. લ્યુકેમિયા જે છે નામ પરથી શું છે તો કે આ જે છે રુધિરનું કેન્સર, રુધિરના કોષોનું કેન્સર, જેને આપણે સાદી ભાષામાં બ્લડ કેન્સર કહીએ છીએ. બ્લડ કેન્સર તરીકે ઓળખાતો ભાગ લ્યુકેમિયા. બરાબર. લ્યુકેમિયાના પાછા અલગ અલગ પ્રકાર છે. રુધિરના કયા પ્રકારના કોષો જે છે એમાં વધારો ઘટાડો થાય છે એના આધારે લ્યુકેમિયા. અને એના પછી આવશે લિમ્ફોમા. લિમ્ફોમા, લિમ્ફ પરથી એનો મતલબ થશે કે આ જે ભાગ જે છે એ શરીરની ચોક્કસ જગ્યાએ જે છે બી લસિકા કોષો તથા ટી લસિકા કોષોનું કેન્સર, એની સંખ્યા વધી જાય. બી કોષો અને ટી કોષો જે છે એની સંખ્યામાં વધારો થાય. આ બધા લસિકા કોષો છે એના માટે શબ્દ છે લિમ્ફ. એનું કેન્સર એને કહેવાય લિમ્ફોમા. આ બરાબર. મુખ્ય જે છે આવા 4 પ્રકારના કોષો જે છે એના આધારે કેન્સર થાય છે. કેન્સરના પ્રકાર નામ યાદ રાખવાના છે. સાર્કોમા, કાર્સિનોમા, ચામડી, ફેફસા, આંતરડું અને સ્વાદુપિંડ એનું કેન્સર. સાર્કોમા જે છે એ થશે અસ્થિ કાસ્થિનું કેન્સર. લ્યુકેમિયા જે છે એ રુધિરનું કેન્સર. અને લિમ્ફ એટલે લસિકા કોષો જે છે એનું કેન્સર થશે. બરાબર. મોટાભાગે આમાંથી 4માંથી કોઈ પણ એક પ્રકારનું કેન્સર જે છે એ જોવા મળતું હોય છે અને એના આધારે એના નામકરણ જે છે કરેલા છે. બરાબર. એટલે ટોટલ નામ ટેક્સ્ટબુકમાં આપેલા નથી, પણ એ નામને આધારે જે છે કદાચ તમને પૂછાય કે આનું કેન્સર કયા પ્રકારનું કેન્સર જે તરીકે ઓળખાય, એના આધારે તમારે નામ યાદ રાખવાના છે. બરાબર. બાકીનો બધો ભાગ જે છે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ બેઠી લાઇનમાંથી ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. એની સારવાર કઈ રીતે થાય છે, એનું નિદાન જે છે એ કઈ રીતે થાય છે. બરાબર. અને કેન્સર જે છે થવા માટેના મુખ્ય કારણો કયા કયા છે. બરાબર. તો એના માટે જે શબ્દો આવેલા છે બધા આ શબ્દ વાયરલ, ઓન્કોજીન, કોશિયન્કોજીન, બરાબર, એ બધા શબ્દો યાદ રાખવાના છે. એના પછીનો ભાગ આપણે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં ભણશું.